હાલના મિત્રો આજે તું આવી ગયો ટાંકો ફિટ કરવાનું હું તમને બતાવી દઉં કઈ રીતના આપણું મટીરિયલ છે। તો આ આપણા એલ્બા બેન્ડિયા છે અને આ આપણા પાઇપિંગ છે ને આ આપણો જૂનો ટાંકો છે। તો ટાંકો આપણે પહેલાં ધોવો પડશે અને હું તમને બતાવી દઉં કઈ રીતના ફિટિંગ આવે છે આપણું। તો અહીંથી આપણે સીધો હેઠો ઉતારવાનો છે પાઇપ, અહીંથી ઉતારીને અહીંયા એલ્બો મારીને અહીંથી સીધો નીચે સીધો લઈ જાય ને અહીંયા એલ્બો મારી અને અહીંયા નીચે કનેક્શન છે ત્યાં દેવાનું છે। અને આ ટાંકો ધોવાનું આપણું કામ થઈ ગયું ચાલુ। તો ટાંકો ધોવાઈ જાય ત્યાં આપણે સોલ્યુશનના ડબ્બા ખોલી નાખીએ, કેમ કે સોલ્યુશનના ડબ્બા ખોલવામાં ભી પડી જાય। તો સોલ્યુશનના ડબ્બા ખોલીને જોયું તો કેરીના રસ જેવું સોલ્યુશન છે। અને પછી ત્યાં તો આપણે એક છડ મારી દીધી, સીધી ફિટ કરી દીધી કપલર મારી। અને હવે આપણે સીધા વૈયા જઈએ આપણે નિપ્પલ ખોલવા, કેમ કે આ ટેક નિપ્પલ ખોલવાની છે, આ એકની છે ને આપણે અહીં મારવાની 1.5ની। તો એને ખોલવા માટે આપણે જવું પડશે અંદર। પછી હું સીધો વયો ગયો અંદર ખોલવા હાટું। અંદર ખોલવા ગયો તો આપણી પાસે હતું નહીં પાનું, તો આપણે માન કરીને આથી આ સ્ટૂલથી આપણે ખોલી નાખ્યું। જો આનાથી ખોલી અને અંદર એટલો પરસેવો વળતો હતો કે વાત પૂછોમાં, માન ખોલી અને પછી વહી ગયા સીધા બહાર। તો પહેલાં તો આપણે ટેન્ક નિપ્પલ હોલ કરવા હાટું નિપ્પલ ગરમ કરી અને કરતા। અત્યારે તો આપણી પાસે ટેકનોલોજી આવી ગઈ, જોઈ લો। 1.5નો હોલ કરવો હોય ને તો આનાથી હોલ કરી નાખવાનો, અને 1નો હોલ કરવો હોય તો આનાથી કરી નાખવાનો, અને 1.5નો હોલ કરવો હોય તો આનાથી। એટલે આપણું સહેલું કામ થઈ ગયું ને આ આપણું આવી ગયું જોઈન્ટ અને ડ્રીલ આપણી ચાલુ થઈ ગઈ ને હવે આપણે સીધા કરવા વ્યા જઈએ હોલ। તો હોલ કરીને હવે મળી તમને નવા બ્લોગમાં, ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય, સી યુ, ટાટા।